બનાસ ડેરીના નવા નિયામક મંડળની 10મી ઓક્ટોબરે યોજાનારી 16 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો, જેમાં 36 ઉમેદવારોએ 50 ફોર્મ ભર્યા હતા, જ્યારે 6 બેઠક પર એક ફોર્મ ભરાતા બિનહરીફ થઈ છે। જોકે બાકીની 10 બેઠકની ચૂંટણી માટે ક્યાંક 2 તો ક્યાંક 7 ફોર્મ ભરાયા છે। ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરીએ ફોર્મની ચકાસણી કરાઈ હતી, જેમાં તમામ ફોર્મ માન્ય રહ્યા હતા। બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે ચૂંટણીમાં નો કોમેન્ટ્સના સૂર જોવા મળી રહ્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી સામે વાંધો ઉઠાવનાર બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ માત્ર 4 કલાકમાં જ વાંધો પરત ખેંચ્યો હતો। મીડિયાએ આ અંગે સવાલ પૂછતા તેઓએ કહ્યું કે નો કોમેન્ટ્સ એ મુદ્દો હું નહીં કહું। આ ચૂંટણીમાં ભાજપના આગેવાનો સામે ભાજપના જ આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે। 3 બેઠકો પર પક્ષના વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારી કરી છે। પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી ધાનેરાથી જોઈતા પટેલ અને કાંકરેજથી અણદા પટેલની ઉમેદવારીથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર જીએસટી મુદ્દે આકરા પ્રહાર કર્યા છે। નવરાત્રિના પ્રથમ નોરતે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને મહાઆરતીમાં ભાગ લીધા બાદ બીજા નોરતે તેમણે અંબાજી નજીકની એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપ સરકારની નીતિઓની આલોચના કરતા જણાવ્યું કે સરકારે પહેલા લૂંટ્યા અને હવે તેમને ડહાપણ આવ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે છેલ્લા 11 વર્ષથી જીએસટી દ્વારા દેશના નાના વેપારીઓ અને સામાન્ય જનતાનું શોષણ કર્યું છે। તેમણે કહ્યું કે 50 વર્ષમાં નુકસાન ન થાય તેનાથી વધુ જીએસટીમાં લોકો લૂંટાયા છે। તેમના મતે જીએસટીથી દેશની અર્થવ્યવસ્થા ડૂબી ગઈ છે અને સરકારે આ ભૂલ માટે દેશની જનતાની માફી માંગવી જોઈએ। હું માનું ત્યાં સુધી કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ સરકારો છે ત્યાં આજ સુધીના ઉત્સવોનું લિસ્ટ બનાવવામાં આવે તો યોજનાઓ કરતાં ઉત્સવોનું લિસ્ટ વધી જાય। જેટલી યોજનાઓ એટલા ઉત્સવ। 11 વર્ષમાં દેશને એટલો લૂંટ્યો જીએસટીમાં કે જે 50 વર્ષની અંદર નુકસાન ન થાય એટલું તમામ નાના વેપારી હોય, ઉદ્યોગીકરણ હોય કે ડેવલપિંગ માટે સૌથી અગત્યનું જે જીએસટી છે એને જે લોકોની ડિમાન્ડ છે એને બેલેન્સ કરીને શરૂઆતમાં કર્યું હોત તો આજે દેશની જે ઇકોનોમી આર્થિક સ્થિતિ જે આજે એકદમ જે સ્ટેજે જતી રહી છે, એકદમ લો થઈ ગઈ છે, એ કદાચ ન થઈ હોત। પણ હવે લૂંટ્યા પછી હવે ડાપણ આવ્યું અને એમાં પણ ઉત્સાહ શા માટે કે તમે પહેલું એ નક્કી કરીને પ્રેસ કોન્ફરન્સ કરો કે 11 વર્ષમાં જીએસટીના માધ્યમથી આ દેશના લોકોને તમે કેટલા લૂંટ્યા છે। એક જમવા માટે કરીને જવું હોય ને હોટલની અંદર પણ જીએસટી, કોઈ એવું ક્ષેત્ર નથી આ એગ્રીકલ્ચરની અંદર ખેડૂતોના માટે કરીને બિલકુલ જીએસટી નહોતું। ઘણી વખત અમે સમાન જીએસટી માટેની વાત એના જીએસટી કાઉન્સિલર ને બધા જ લોકોએ વાત કરી, પણ જ્યારે વાત કરવામાં આવી ત્યારે એમની વાત સાંભળવામાં ન આવી અને હવે આખું અર્થતંત્ર એ પગ નીચેથી આખો રેલો આખો નીકળી રહ્યો છે અને આખું અર્થતંત્ર દેશનું દબાઈ ગયું છે। એટલે મોડે ડાપણ આવ્યું છે, પણ એનો ઉત્સવ ના હોય, એ લૂંટ્યા હોય એની માફી માંગો અને આ દેશને ઇકોનોમીની અધોગતિમાં મૂક્યા હોય તો એના માટે કરીને આ દેશના વહીવટકર્તાઓએ માફી માંગી। બનાસકાંઠા જિલ્લામાં એલસીબીએ સૌથી મોટો દારૂની હેરાફેરી પકડી પાડી છે। ચિત્રાસણી ગામ સીમ ખાતે નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી પોલીસે 1.25 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે ટ્રકમાંથી સફેદ પાવડરના કટ્ટાની યાર્ડમાં છુપાવેલ 17,844 બોટલ વિદેશી દારૂ પકડી પાડી છે। આ કાર્યવાહીમાં ટ્રક સહિત કુલ રૂપિયા 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચના મુજબ રાજ્ય સરકારની દારૂબંધીની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈની ટીમે આ કામગીરી કરી છે। પોલીસે ટ્રકના ચાલક શ્રવણકુમાર ચેનારામ રહે બલાડ પોકરણ જેસલમેર રાજસ્થાનની ધરપકડ કરી છે। થરાદ મીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે અન્ય રસ્તાની વ્યવસ્થા કરવી પડી। અતિ ભારે વરસાદને કારણે થરાદ નગરપાલિકા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, જેવા કે કૃષ્ણાનગર, શેલણનગર, રાજેશ્વર સ્કૂલ તેમજ મીઠા હાઈવે પર પાણી ભરાયેલા હોવાથી પાણીનો નિકાલ કરવાની નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસાદી પાણીનો પ્રવાહ શરૂ રહેતા સંપૂર્ણ પાણીનો નિકાલ કરવા હજુ લગભગ 5-1 દિવસનો સમય લાગે તેવું જણાવાઈ રહ્યું છે। જેથી મીઠા હાઈવે પર આવેલા આદર્શ નિવાસી શાળા, મોડલ સ્કૂલ, સાયન્સ કોલેજ, સમરસ ગર્લ્સ હોસ્ટેલ તેમજ વિનય
અને વાણિજ્ય કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ શૈક્ષણિક સંકુલોમાં વરસાદી પાણી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચાલુ રાખવા 1.5 કિલોમીટર ફરતે કાચા નેળીએ રસ્તો બનાવવાની ફરજ પડી છે, જેથી વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડે છે. જ્યારે સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અંતર્ગત અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. એક આપણો જે મીઠા રોડ વાળો વિસ્તાર છે, તો ત્યાં આગળ તો એરિયા તો ખૂબ જ વિશાળ છે. તો અત્યારે બી તંત્ર દ્વારા ત્યાં આગળ લગભગ 6 દિવસથી 5 આપણે 10 એસપીની મોટો લગાવડાવી અને તેથી પાણી નિકાલની કામગીરી ચાલુ છે. એના સિવાય રાડેશ્વર સોસાયટી છે, એટલે કૃષ્ણા જે નગર લાગે છે, ત્યાં બી આપણે એનું ડિવોટરિંગ કરી પાણીનો નિકાલ કરી રહ્યા છે. એટલે હવે લગભગ છે 2 થી 3 લોકેશનો જેવા રહ્યા છે કે જ્યાં પાણી નિકાલના થોડા પ્રશ્નો છે, પણ ત્યાં બી તંત્ર દ્વારા એની વ્યવસ્થા કરેલી છે અને પાણી નિકાલ અત્યારે ચાલુ છે. કેટલા વિસ્તારોથી હજુ આપણે અત્યારે આપણે એક મીઠા રોડ વાળો વિસ્તાર છે, એક શરણનગર વાળો વિસ્તાર છે અને એક કૃષ્ણા સોસાયટી વાળો. પણ 3 જગ્યા ઉપર આપણી સિસ્ટમ જે આપણે એસ્ટાબ્લિશ કરવાનું હોય તંત્ર તરીકે, ત્યાં આગળ આપણે પાણીની ડિવોટરિંગ કરવા માટેના જે લાઈન નાખવાનું હોય, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ બધા ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈ અને ત્યાં કામગીરી અત્યારે ચાલુ છે અને ખૂબ ઝડપથી પાણીનો નિકાલ એમાં બી થઈ જશે. શું વરસાદને લઈને શું મુશ્કેલી પડી રહી છે તમારા સ્કૂલ આવવામાં? વરસાદને લઈને કે આગળ બહુ એમ કે પાણી ભરાયેલું છે અને આગળનો આ કેમ કહો ને કે મીઠા રોડનો જે રસ્તો છે અમારી શાળામાં આવવા માટેનો આખો પેક પડ્યો છે. અહીંયા આવા એમ જ નથી. એમ અતિશય પાણી પડ્યું છે, છેક મોઢા સુધી પાણી પડ્યું છે, આવરાતું જ નથી. એટલે માટે સરે પાછળથી આવવાની વ્યવસ્થા કરી છે. તમે પાછળથી ફરીને આવ્યા. હાલ તો હોસ્ટેલ ચાલુ છે, બાકી 3 દિવસ અમે અપડાઉન કર્યું. પાછળથી શાયદ 1.5 કિલોમીટર જેટલો રસ્તો થાય છે અને 1.5 કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે છે. અને એ બી બાવળિયા કે ભેન કે એવામાંથી હેડતો આવવું પડે. કોઈ રસ્તાની બી વ્યવસ્થા નથી એમ. છતાં બી અમારા સરે રસ્તાની વ્યવસ્થા કરીને અભ્યાસમાં કોઈ એમ કે ખબર નહીં આવવા દીધી. અભ્યાસ બી અમારો રેડી ચાલે છે, બટ એમ કે પાછળથી સાધન નહીં આવડતા. 1.5 કિલોમીટર દરરોજ તો કેટલી એમ ચાલીને જવાનું. મુશ્કેલી પડી રહી છે વરસાદી પાણીમાં પસાર કરવા માટે? મારું નામ લુહાર દર્પિતા દિનેશભાઈ છે. હું થરાદમાંથી આવું છું. અમને અહીંયા અમારી સ્કૂલ મીઠા રોડે આવેલી છે. અમને અહીંયા આવતા બહુ તકલીફ થાય છે. રસ્તામાં બહુ પાણી ભરેલું છે અને ત્યાંથી ચાલવામાં બહુ મુશ્કેલી થાય છે. સ્કૂલવાળાએ પાછળથી રસ્તો બનાવ્યો છે, પણ ત્યાં બી સરખી રીતે ચાલીને બસ છેક અંદર સુધી આવી નથી શકતી. તેથી બહુ મુશ્કેલી પડે છે ચાલીને આવવામાં. બેગ બી ઉપાડવાનું હોય છે અને આ સ્કૂલ સુધી આવવામાં બહુ વાર થાય છે અને બીમાર બી પડાય છે. પાણીની એટલી બધી ક્વોન્ટિટી એટલી બધી છે કે ચાલવામાં બી બહુ મુશ્કેલી પડે છે. એટલે સ્કૂલવાળાએ રસ્તો કરી આપ્યો છે, તો બી મારું કહેવું એ છે કે આ પાણીનો નિકાલ થવો જ જોઈએ. વાવના બાલોતરી ગામે વરસાદી પાણીના કહેરથી અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ. ગામ લોકો પરેશાન. વરસાદે વિરામ લીધાને દિવસો વીત્યા પણ વહીવટી તંત્ર દ્વારા પૂરપીડિતોને કોઈ સહાય નહીં. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 6 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે શરૂ થયેલા 48 કલાક સુધી અતિ ભારે વરસાદ વરસેલા કહેર મચાવી દેતા વાવ, થરાદ, સુઈગામ, ભાભર તાલુકાના હજુ પણ કેટલાક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ પામ્યા છે, જેમાં લોકોના રહેણાંક ઘરો તેમજ ખેતરો જળબંબાકાર નજરે પડી રહ્યા છે, જેમાં લોકોને જીવન જીવવું દોયલું બની જવા પામ્યું છે. વાવ તાલુકાના બાલુતરી ગામ હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે. ગામના લોકો જણાવી રહ્યા છે કે વરસાદી પાણીએ મચાવેલ કહેરને આજે 21 દિવસનો સમય થવા આવ્યો છે, પરંતુ વરસાદી પાણી ઓસરતું નહીં હોવાથી હવે તો પાણીનો કલર બદલવા જઈ રહ્યો છે. વરસાદી પાણી કાળું બની જતાં દુર્ગંધ મારે છે, મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે રાત્રે ઊંઘી શકતા નથી. નાના બાળકો બીમાર થવા લાગ્યા છે, પરંતુ આ બાબતે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી. મારું નામ ભલાભાઈ શંકરભાઈ દરજી, ગામ બાલુંત્રી. અમારા ગામની અંદર છેલ્લા 21 દિવસથી હજી સુધી આ તંત્રએ કોઈ પાણીનો નિકાલ કર્યો નથી અને 21 દિવસથી અમારા ગામની સ્કૂલ બંધ છે. અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. આ સરકારની ઓછો ઉઘડતી નથી અને 8નું ભૂંગળું લગાવી અને પાણી કાઢવાની કોશિશ કરે છે. પાણી ભૂંગળાથી કદીએ નીકળે એમ છે નહીં અને 6 મહિના પાણી પડ્યું રહેવાનું છે. અત્યારે અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે અને તંત્રનો કોઈ અધિકારી અમારા ગામની હજી સુધી મુલાકાત લીધી નથી કે આ ગામના માણસો કેવી રીતે જીવે છે, શું કરી રહ્યા છે અને આ ગામની અંદર કેટલું પાણી છે કોઈ જોવા જ નથી આવ્યું હજી સુધી. એટલે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને ખબર પડે કે આ બાળોતરી ગામ છે તો ગુજરાતમાં ને. હું એટલું પૂછવા માગું છું, ગુજરાતમાં હોય ને તો ગુજરાતના અધિકારીઓને કહું અને સરકારને કહું કે તમે એક વખત બાળોતરીની મુલાકાત લો અને અહીં આવીને જોઈ જાઓ કે બાળોતરી ગામ કેવી રીતનું પાણીમાં જીવી રહ્યું છે.
અમે પાકિસ્તાનના નથી, અમે ગુજરાતના છીએ સાહેબ. એટલે મહેરબાની કરો અને વાંકણ બાળુંત્રી ગામનો પાણીનો નિકાલ કરવાની કોઈ કોશિશ કરો.